છે રે કેને ભાઈ બંધ કેવાય છે હે મારા ભેરુ શું વાત છે? અરે વાહ વાહ ઘણા વર્ષો પછી મળ્યા. આઈદા હમણે આઈદા. હે ઢોલિયા બોલો બોલો. ઘણા વર્ષો પછી મળ્યા છે ને? હવે આ તો એમ થાતું તું હા. તું મારા ભાઈબંધને ભેગો થાતા હોઉં. ના હારું કર્યું ને. ઘણા વાર થઈ ગયા છે પણ બાળપણમાં ખૂબ રમા ચમ ખાઓ બ્રહ્મા. તમે પણ ફોન ના કર્યો અચાનક. ફોન તો ઘરે પડ્યો રહ્યો છે. એવું? હા બરાબર. શું એટલી બધી યાદ આવી ગઈ ભાઈબંધની? આ બાળપણની વાતો કીધા કના હંગત કરવું કોઈ ભેરું તો છે નહીં બીજો. ઈ વાત એ હા. આ લંગોટિયા ભાઈ કહેવાય ને લંગોટિયા યાર. હા લંગોટિયા યાર પાછા. શું કહો આમ શાંતિ? ભાઈબંધ બોલો ને. ઉજાગરો છે કેમ હવે એવું થોડુંક ઉજાગરા જેવું છે. હમણાં તાપનો ઝોની ગયો તો એવું એમ તરત આઈને બેઠો આ સોયો હારો જોઈ હા અને બેઠો. વિવાહ તો થઈને પણ લગન ખૂબ છે વિવાહ તો 17 તારીખના ચાલુ કર્યા અને આજના હવે લગન છે જાવું તો પડે ને. હવે પેટ તો મારું હતું પણ ખાવાનું પારકું હતું. એટલે શું વાત કરે તું ખરેખર એટલે કોઈ પોર રૂપિયાનો ખાઈને તું બહેનો સોટલો કર્યો શું કે બહેનો ખાતું હોવાનો સોટલો કર્યો હતી હોનો બહેનો સોટલો કરવો જ ભૂલી ગયો. ખવરાઈ ગયું વધારે. એ આ શું વાત કરે આ શું વાત કરે આ? ખરેખર હે તારે લખનારો તો છે ને હા. કે ઢોલિયા ભગત નું છે હાથ ગણું છે કોઈ આઈને યાદ જ આવ્યો હોય આખા ગામનું ખાવાનું ને કોઈને સોટલો જ નહીં કરવાનો કરવાનો પણ ભૂલી ગયો. આજ તો આમ સારું લાગ્યું ને એમ કાતો સારું લાગ્યું એમ કાતો. નોનપણની કોઈ યાદ આવે? નોનપણ તો ખૂબ યાદ આવો. શું યાદ આવે? આપણે નાવા જતા તળાવમાં મને ડૂબાડ્યો આજ ખબર પડે છે? તને ડૂબાડ્યો તો દર્શો હતો એ તો હારું થાતો પેલા વૈશ્રમબાની ભેહ આવતો ને હું પૂછડું પકડું. હવે હા પહેનો પૂછડું તે પકડીને બહાર નીકળ્યા ઓવે હા અંતારે તને ખબર છે કે બીજી આપણે બાળપણમાં રમતા લેબડા ઉભી રે આપણે મોમાં ખબર અહીંયાથી જે ડાળા ઉભી રે હું બેઠા હતા ઈ ખબર કાપી નાખ્યો તો ઓવે ઓવે યાદ હોય યાદ હે ખાસ યાદ છે ને હા હજુ પડ્યા તો ઓવે પડ્યા આ ટોકા હાથ પણ એ મારે બહુ ચીવ મજા આવતી. બાળપણ તો બાળપણ છે. અને હવે તો શું છે ટાઈમ ટપકી જાય એ કોઈને ખબર જ નહીં. કોઈ નક્કી નહીં આવરા આવરા શું વાતો કરો છો? યો. અમે તો અમાર નોનપણની વાતો અત્યારે હવે ઉંમર લાગ થઈ ગયા અને જવાની પહેલા જે બાળપણ હતું ને એમાં મજા કરી એની વાતો કરો એવું હતું એમ એટલે અમે નાના હતા તો ઘણા વાતો જેમથી અમારે આ ભલાઈ અમે તો ખૂબ ભેળા રમતા એવું હે? હોય બધા તમે રમતા છો પણ અમાર તો હેડી અમાર બે ની તમારી ક્યાં હતી અમાર? એમ અમે એટલે ખૂબ ભેળા એટલા ઢોરા સાર્યા બકરા એટલા સાર્યા પણ આમ ખૂબ મજા કરી. હા ભલો તો કટડું કચી કરે છે. જાય તો ગુમાજી જૂનો ગુમાજી તો હાસો હાસો હો. બીજું કહો. શાંતિ તમારે બસ મજા છે હવે મારો બેટો પેલા ગુલાબ ચિત્ર એ ક્ષેત્ર નહીં પેલો ડેબલો એ ને ઓવે. પૂછે ઊંઝા તા હું ઓળખતો જ તો પણ મારે પાણી દાતું હતું રેઠું હા હું અહીંયા પાણી રેઠું તારે એકદમ હળો કરીને પાછું એમ લીધું કે ઊંઝાથી લેબડાને સોયડે પૂછી હવે ચમ ઊંઝાથી મને ખબર નહીં તાપના એ પડ્યા હતા કોણ ઊંઝાથી નિરુતવા એ ઢોલિયા તારા ઘોડે મફત નું ખાઈ તો નહીં જાય ને ત્યાં લગનમાં ઓ મેં એલા ગુલાબી રહ્યું ને ઈ તો પારકો ભાળે અને વધારે ખાઈ નહીં તો જ્યાં જો અહીંયા પડ્યું જ હોય છે. તેમાં ફૂલ્યો નથી પરો ચામલ ફૂલ હાકતા એટલે એવું ના હોય હેડો તો ચમ ના હોય તારે હોતું છે એવું પણ કાલી મારે જ એવું શું છે શું શું મેં મારું બધું સારું લાગ્યું એમ કાઢા જો મને હાથ ગયણું કરવો જ ભૂલી ગયો. એટલે આવું ના હોય હાથ ગણું તો કરવું પડે તો મફતનું ખવાય મફત નું નહીં ખાતો પણ ભૂલી ગયો ખાવામાં એમ કહેતા આવું ના પૂરો હોય કે તો તમારે પાણી રેઠું તારે હારું સારું આવજો અમે તો આખો દાડો રહેવાના એમ અરે તો આપણે ગુલાબ હોમું આવું છે ચમનું સેવાર. વહેડ કરે તારા ખોડ વધારે ખાઈ જો આવડતો હોય તો હા હા કોક તો કરો. થોડીક તો શરમ કરો મફત પાળી પાળી જ્યાં કરો મારો ભાઈ બચ્ચે મોમ થઈ પડ્યો છે આજે હે તમા વખર પકડ થઈ પડ્યો છે આખો હે કે મોમ મગજ કે મોમ સપા સત્તી નું દક્ષું ને નોન હે એ જાગને ભેરું જાગને તારો ભાઈબંધ જગાડે જાગરે ભેરું જાગને તારો ભાઈબંધ જગાડે જાગરે ભેરું
જાગ રે ભેરું જાગ, જાગ રે ગુલાબ જાગ, જાગ ને તારો મોરલો જગાડે, જાગ ને ભેરું જાગ, જાગ ને તારો ભાઈબંધ જગાડે, જાગ ને ભેરું જાગ. આવ રે ભેરું આવ, આવ યાદ જૂનું કાઢ, જાગ ને તારો ભાઈબંધ જગાડે, જાગ રે ભેરું જાગ, જાગ ને તારો ભાઈબંધ જગાડે, જાગ ને ભેરું જાગ. લા રાજ રાજ ગુલાબ રાજ, અલ્યા આપણે સોના વસને બંધણા તમે આપણો વસન આલેલો હતો કે ભેળા દિવસે ને ભેળા રાશે અને તમે ચમ આમ થઈને પડ્યા છો અલ્યા? હે શું કર્યું? હાથ ઉપર હાથને નાથા તમે. આ બે ભાઈબંધ આવી ભાઈબંધ લીધી આપણે અને તમે શું બગડો કરે છે? અલ્યા હું તો વિકોક થઈ ગયો છે અલ્યા શું થાય મને? એમ ચમ આમ પડ્યા હતા. હવે આ વખર તકર મિદગીમાં આવ્યો જતા રહ્યા. જમણો વર્મ જો તો ખાઈ જો ઘણો, હાથ ગણું ભૂલી જો ને પેટ ભરી જો ઘણો, ઊંઘ આવી ઘણી મોરલા મને ઊંઘ ઘણી આવી, નથી મરી જો ચમમ થાય છે અલ્યા ભેરું. અલ્યા મારા તો પેટમાં હા મેં તો ગીચમાં થઈને પડ્યો. હા ગુલાબ અલ્યા જમણો વારમાં જો તો હા ખાઈ ગયો છે ઘણો 4-5 દનો. એમ ઓય એટલે પણ આટલું બધું ના ખવડાય તો આવું આખું શરીરનું આપણે જોવું પડે કે આપણા શરીર. વારમાં 2-4 દનો ખાઈ ગયો, હાથ ગણી ભૂલી ગયો એટલે એના ટેન્શનમાં હુંઈ ગયો છું. બસ મફતનું ખાઈને આવતા રહ્યા. એમાં જી તો બીજા દાડા કરશે. હા તો પછી બીજા દાડે કરવું પડે. આ તો ખબર છે ઈ કોઈ ખબર નહીં હવે અલ્યા, હાથ અલ્યા હવે ગણું એની કરવું પડે. કર્યું ના કર્યું ક્યાં ખબર. આવું હાથ ગયણું કર્યા વગર બી ખાઈને આવતા રહી સાલે. ઈ તો મારા જેવા હજારો ખોઈ છે. 1000 રૂપિયા હા ના પડે ઈ તો કરવું. હું આયા તો કોહડો હવે બસ તમને ભેળા થવા. એવું એમ. હા તાર શું કે આજ તો ઘણા દાડા છે તમને ભેળા છે. ઓય લે મો આ લેબડો હારો છે હા હજુ આઈને હુઈ ગયો. તમારી ઈયા જાય આજ તો જાઉં ગુલાબભાઈ ભેળું થવા. ભલે ભલે. હે હા હા તાકી લાવો આજ તો ગુલાબની ઈયા જાય છે એટલે લાવો આજ તો ભેળા થઈ જાવ. હાસું હા આ મોરલા છેલ્લો જમણવાર હતો, હા હજી ખાવાનું કોઈ ફોન જ નહીં રાખ્યું મેં. એટલે પણ મારા તો સકા સોડી ગયા તા. મેં કીધા ચમ આમ થઈ ગયો આ મારા એટલે મરી જા ગોળ્યા. એટલે તમે જે ગાતા હતા ને હા એટલે મારા મનમાં કીધું હુણું હેડેરું છે. હે? ઉએ ગુલાબ શું સપનામાં હુણું હેડે છે ને શું છે આ બધું? અલ્યા આજ છેલ્લો જમણવાર હતો. ઓય આ ભલાઈને આયા હા હા અને ખાવાનું ફોન ના રાખ્યું હા અને હું તો અહીંયા મોમાં લેબડે હોઈ ગયો. ઈ નંબર સમાચાર હતા. બસરામજીએ કીધું કે ગુલાબ લોબો થઈને પડ્યો છે કે વાત તો હબળો અને પછી હું હોઈ ગયેલો. હા. હવે આર્યા આઈને ભેરું નું ગોણું ગોયતા હતા. આર્યા એટલે મારા મનમાં કીધા સપનું હેડે છે. બરોબર. એટલે મારા ભાઈ તાર આખું શરીર નરીઓમાં વાવા પડ્યા હોય તો મને હું તો ફોન ભૂલી દઉં કે એ, આપણું એ. અશુભનું શું શું હોય. એ ઢુલિયા કોઈ વાળો ના છેલ્લો જમણવાર હોય તો ખાવાનું થોડુંક આમ કંટ્રોલ તો કેવી રીતે રાખવું. આ ઈ જ મારો પ્રશ્ન બન્યો. શું વાત કરે? આયા તા ને અલ્યા પેટ કરતા ખાઈ ગયો છે વધારે. તાર એટલે ભેરું તો કેવા હોય એક જેવા જ હોય ને તાર. પણ આપણામાં જેટલું હોય એટલું ખવાય ને. હા, ખબર આપણે ખબર એટલું ના ખબર. ઈને આ તો જો મનડું મોને તો પછી ભલે પસાર ઉટલી હોય પસારી હા મનડા ને આમાં ફૂલી ગયા હતા કો પરું. ખાઈ ખાઈને ડેફા વધાર્યા એમાં પડે. બરાબર એ આગળ ફૂલી જેલા વાત ના કર. એક દના એક અડુઓ ચેવડો બે અમે ઉપાડી લીધો તો. આખો આવડ્યો હે, આંતા શું ટ્રેક્ટર નતો હેડતો અડુઓ બે વળી નાખી દીધો તો. એટલી તાકાત. ઈ તો ખાઈ ખલે. આ ઈ વાત સાચી કે ગુલાબા કે આમ જાતા રહેવા થઈ જતા. અલ્યા ભાઈ તેમાં તો હું કહ્યો તો આખો મારા તો સકા થોડી ગયા. મેં ચમ આમ થઈને પડ્યા કામ. આમાં તો વસરામભાઈ હોતા એટલે એમ લાગતા નહીં. ગુલાબા હોતે પડ્યા કે ભૂવે પડ્યો હતો ને તાર. એ હવે વાત જવા જો. હવે જમણવાર તો છેલ્લી તારીખ સુધી પટી ગઈ. પટી ગઈ. હા તો હવે કાલનો પ્રોગ્રામ ક્યાં કરશે? આપણે રાજધાની હોટલમાં કરશે. હાવ રે ખર્ચો તમારો. એમ ને એમ એટલે અમે હાલશે. ખર્ચો આલે એનો વધો નહીં પણ આપણે સાફ કોટો કરવો પડે. જેની ચીઠી આવે એ ખર્ચો કરે. કોણ શું કો મારું આવે. ચમ વસમાં હલાવે છે કસરત છે ધણી. આ એ પણ મારો ભાઈબંધ છે. તો ભાઈ હું તો કર્યો. ઉપાડીને ફરતા હેડ તારા ભાઈબંધ હતા. હે લ્યો આ ખર્ચો કરવો છે આદમી ચમ. પણ આ એ મારો લગોટિયા યાર ભાઈબંધ છે પણ એની જમા થઈ કરી. ઈ સડે તો આટલા વરા પછી મળવા આવ્યા છે ને તો ખર્ચો મારા એ, કરતા કરાવવા આ જવાનો. તોય ઘટાબો છે બોલો. એમ નથી પૂછી ખાવા ખાઈ નહીં કેતા. તકલીફ આરી છે. હા અમારો તો અમે તો હવે ખર્ચો અમે હું તમારા કર્યો. નહીં. ઓબેલ ખર્ચો હું કર્યો.
કાલે તૈયાર થઈ જાશે રેડી શેની સબ્જી ખાવાની ભેડાની આપણે તો પનીર હતા એવું પૂછી બોલ્યા આપણે પનીર તારે ઢુલિયા આપણે બનાવો. પનીર ખાધું છે. અલ્યા પનીર શું ખાય આખો દાડો પનીરમાં શું રાખ્યું છે ઈ છે ને એકદમ શરીરને કેટલું સુખ શાંતિ આલે ખબર ભેડો ખાધો કોદાડો પનીર શેનું બને ખબર છે નથી ખબર જ નથી. અહીંયા દૂધનું પનીર બને તો હા. કાં તો એમાં હોય એ પેલા ભેડમ શું હોય એટલે પેડે મે કેલ્શિયમ તો ઘણું આવે ને દવા હા એ રેડી હારું હડો તો હવે કાલે વેલા તૈયાર થાજો બરોબર હડો હવે ઘણાય બેઠા હોઈ ગયો તો હવે કરી દાઉં અમારે હવે તો ધંધા કરીએ ઓય